તો ભાઈ જુઓ આપણે જમવા આવી ગયા અને અહીંયા પનીર બટર મસાલા, રોટલી, અથાણું અને માજા મંગાવી છે. તો હવે જમી લઈએ, પછી જમીને તો ભાઈ આવો હળવદનો ગેટ આવી ગયો. અહીંયાથી આપણે ગાડી લઈ લેવાની છે રાઈટ સાઈડ. જાઓ દે ભાઈ જુઓ રાઈટ સાઈડ લઈ આવું સાઈડ ફાટક આવી ગયો. તો ભાઈ જુઓ અહીંયા આપણે પહોંચી આવ્યા અને અહીંયા એસર લગાવી દીધું આપણું અને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. આ રીતે ઉતારે છે. અહીંયા દાઢની વાળી છે, દાઢમ તો નથી એટલા બધા હજી બેઠા. હેલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે મોડાસાની ટ્રીપ કરીને આવીને ગાડી અહીંયા પંપે રાખી હતી અને અહીંયા પંપે આપણે ગાડી રાખીને જતા રહ્યા હતા ઘરે. તો અત્યારમાં આપણે આવી ગયા છીએ ગાડી ઉપર અને આપણે અત્યારે ગાડી લગાવી દીધી છે પંપે ડીઝલ પુરાવા માટે. તો અહીંયા ફૂલ ટાંકી કરાવી અને પછી નીકળીએ આપણે ગાડી લઈને. ને આપણે ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો છે, તો આપણે ગાડી ભરવા માટે જવાનું છે સાણંદ. તો જઈએ પહેલાં સાણંદ, જોઈએ ત્યાં જઈને ક્યાંનો માલ ભરાય છે, ક્યાંની ટ્રીપ રહેવાની છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે ડીઝલ ફૂલ ટાંકી કરાવીને નીકળીએ અહીંયાથી. તો મિત્રો જુઓ, અહીંયા ડીઝલ આપણે ફૂલ ટાંકી કરાવી દીધી અને આપણું ડીઝલ આવ્યું. તમને બતાવું કેટલા લીટર આવ્યું, જોઈ શકો છો. 65 લીટર 56 પોઈન્ટ આવ્યું છે, 5897નું. તો હવે અહીંયાથી આપણે નીકળીએ, જઈએ સીધા ગાડી ભરવા માટે. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. અહીંયા મસ્ત આપણી અગરબત્તી પણ થઈ જાય મેલડીની. મેલડી પ્રસન્ન કરી દીધી અત્યારે, એટલે હવે ટેન્શન નહીં, ગાડી ચલાવવાની મજા આવશે. આપણે ટાંકો પણ ફૂલ થઈ ગયો. હવે નીકળીએ અહીંયાથી. જોવા અત્યારે આપણે પહોંચી આવ્યા સાણંદ વિરમગામ હાઈવે ઉપર. અહીંયા ચાલે જઈએ છીએ અને કોઈ મિત્રો અસલાની સનાતન બાજુથી આવતા હોય તો તમને જણાવવાનું કે અહીંયા આગળ શાંતિપુરા ચોકડી પહેલાંનો બ્રિજ બંધ કરેલો છે. શાંતિપુરા ચોકડીવાળો બ્રિજ ચડી અને પછી યુ ટર્ન મારી થોડું વન સાઈડમાં આવવાનું હોય છે. એ રીતનું અત્યારે બનાવેલું છે અને એના માટે દરેકે ધ્યાન રાખો. એ આગળ બ્રિજનું કામ નીચે સર્વિસ રોડનું ચાલુ છે એટલે થોડું બંધ કરેલું છે. એ રીતે આવો આગળ થઈને યુટર્ન મારીને એ રીતે કરેલું છે. બધું અત્યારે આપણે ચાલ્યા જઈએ અને આપણે જસ્ટ પહોંચી આવ્યા ઉલારિયા. તો હવે જઈએ સીધા ડોંગા કંપનીમાં જઈને જોઈએ આપણું આઈસર કેટલા ટાઈમમાં ભરે છે અને ક્યાંનો માલ ભરાય છે. તો બતાવું તમને બધાને મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો જુઓ, અહીંયા આપણું આઈસર તો ભરાઈ ગયું, આ રીતે માલ ભર્યો છે અને આ ગાડી ભરી છે આપણે હળવદની. આપણે બિલ પણ આવી ગયા. હવે અહીંયાથી નીકળીએ. તો જુઓ, આપણે સાણંદથી તો આઈસર ભરી નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા આપણે વિરમગામ હાઈવે ઉપર. અત્યારે પહોંચી આવ્યા છીએ સચારામાં. તો અત્યારે સચારા ક્રોસ કરીએ છીએ આપણે, જોઈ શકો છો. ટાઈમો વાગી ગયા છે 12 ને હજી આપણે જમવાનું પણ બાકી છે. તો આગળ જ્યાં વ્યવસ્થિત હોટલ આવે ત્યાં આગળ પહેલાં જમી લઈએ, પછી જમી બમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જોઈએ હવે ક્યાં આગળ જમીએ છીએ, ત્યાં જમવાનો પ્રોગ્રામ બને છે. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. આ ચક્કર આપણે હળવદની ટ્રીપ રહેવાની છે. આપણે ચાલે જઈએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી જસ્ટ પહોંચી આવ્યા વિરમગામ તિરંગા સર્કલ. અને આ તિરંગા સર્કલ ક્રોસ કરીને પણ આપણે સીધા જ ચાલ્યા જવાનું છે. પછી આપણે જમવા માટે આઈસર ક્યાંય રાખ્યું નથી, તો માલણિયાદ અથવા માલવણની આજુબાજુમાં જમવાની ગણતરી છે. તો જો આ તિરંગા સર્કલ દેખાય સામે, ક્રોસ કરી અને પછી આપણે વધ્યા આગળ. તો ચાલે જઈએ આગળ પહેલાં. તિરંગા સર્કલ પછી આવે આપણે સર્કલ અહીંયા તિરંગો લગાવેલો છે વિરમગામ સર્કલ ઉપર અને આનું નામ પણ તિરંગા સર્કલ આપેલું છે. એટલે આપણે કન્ટિન્યુ ચાલે જશું સીધા. વિડીયોમાં બન્યા રહેજો.
વિડીયો છેલ્લે સુધી જોજો. આગળ આપણે ક્યાં ખાલી કરીએ છીએ, શું છે આ તે બધું તમને બતાવું. ક્યાં જમવા રાખીએ, ક્યાં ચા પાણી કરવા રાખીએ, એ રીતે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા માલવણ ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આ માલવણનું ટોલ પ્લાઝું આવી ગયું. હવે આ માલવણનું ટોલ પ્લાઝું ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જ જશું આપણે. બધા વિડીયોમાં બને રહેજો. હજી આપણે જમવાનું પણ બાકી છે, તો આ ટોલ ક્રોસ કરી ને આગળ ક્યાંક વ્યવસ્થિત હોટલ આવશે ત્યાં આગળ જમી લઈશું. હવે જોઈએ જમવાનો પ્રોગ્રામ ક્યાં કરીએ છીએ. તો પહેલાં ટોલ તો ક્રોસ કરી લઈએ, પછી ચાલે જઈએ આગળ. જોઈ લો ટોલ ક્રોસ કર્યા પછીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. તો ભાઈ જો અહીંયા આઈસર રાખ્યું હતું આપણે ચા પાણી કરવા માટે મોજે મસ્ત રામમાં. સરસ એવા ચા પાણી થઈ ગયા. હવે નીકળીએ આગળ. તો ભાઈ જુઓ આપણે જમવા આવી ગયા અને અહીંયા પનીર બટર મસાલા, રોટલી, અથાણું અને માજા મંગાવી છે. તો હવે જમી લઈએ, પછી જમીને વધ્યા આગળ. જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે. તો ભાઈ જો આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે અને ત્યાંથી જમીને નીકળી આવે ધાંગધ્રાથી. તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા સોલડી ટોલ પ્લાઝા ઉપર. સોલડી ટોલ પ્લાઝા ક્રોસ કરીને આગળ વધે. ક્રોસ કર્યા પછીનો નજારો આ રીતે આવે છે સોલડી ટોલ પ્લાઝાનો. હવે આગળ આવશે હળવદ. આગળ હળવદનો વ્યૂ બતાવું તમને. હજી આપણે પહોંચીએ ફટાફટ ગાડી ખાલી કરવા માટે લોકેશન ઉપર. જોઈએ કેટલા ટાઈમમાં આપણું વાઇકલ ખાલી કરે કે હા ના આગળ બતાવું. ચાલે જઈએ હવે ટેન્શન નહીં. ચાલે જઈએ. તો ભાઈ હવે હળવદનો ગેટ આવી ગયો. અહીંયાથી આપણે ગાડી લઈ લેવાની છે રાઈટ સાઈડ. લાવ દે. જો રાઈટ સાઈડ લઈ આવું કંઈક ફાટક આવી ગયો. તો ભાઈ જો આવા રસ્તામાં ચાલ્યા જઈએ છીએ. અંદર સીધા જવાનું છે. તો ભાઈ જુઓ અહીંયા આપણે પહોંચી આવ્યા અને અહીંયા આઈસર લગાવી દીધું આપણું અને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. આ રીતે ઉતારે છે. અહીંયા દાઢમની વાડી છે. દાઢમ તો નથી એટલા બધા હજી બેઠા. જો આ રીતે ખાલી કરે છે. જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે, પછી ખાલી કરીને નીકળીએ બહાર. તો ભાઈ જુઓ અહીંયા આઈસર તો આપણું ખાલી થઈ ગયું. તે ઉતારી દીધો માલ. તો હવે નીકળીએ અહીંયાથી. તો ભાઈ જો આપણે ખાલી કરીને આવી ગયા બહાર અને અહીંયા ક્રોસિંગ બંધ છે. ટ્રેન આવી છે એના હિસાબે જોઈ શકો છો. તો આ ટ્રેન જાય એટલે ફાટક ખુલે પછી વધે આગળ. તો મિત્રો જો આપણે હળવદ ખાલી કરીને આવી પહોંચ્યા બહાર અને હવે આ નેશનલ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. અને આ છે આપણે હળવદનું માર્કેટ યાર્ડ. જોઈ શકો છો હળવદનું માર્કેટ યાર્ડ આવી ગયું. તો હળવદનું માર્કેટ યાર્ડ ક્રોસ કરીએ છીએ. મિત્રો આપણે ગાડી ભરવાની છે સાણંદ ડોંગામાંથી તે રીતે છે. હવે એ ક્યાંની ભરવાની છે એ તો સવારે ભરાશે. અત્યારે આપણે ડોંગામાં પહોંચતા મિનિમમ 9-10 વાગી જશે રાત્રે. અત્યારે ટાઈમ બાકી જશે 6:30 એટલે આપણે સીધા ચાલે જ જવાનું છે ડોંગામાં. અને ત્યાં આગળ જમીને ગાડી રાત્રે રાખી દઈશું. પછી સવારે જોઈએ તો ત્યાંનું તે ભરાય છે.
એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. અત્યારે તો હવે સીધા ડોંગામાં જ જવાનું છે આપણે. તો ડોંગામાં જઈને ગાડી રાખી દઈશું. સવારે જોઈએ ક્યાંની ટ્રીપ ભરાય છે તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો મિત્રો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ કાલે સવારે બીજા નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.